કુંભલમેર ગામે અશ્વશો મેળાનો રંગારંગ મહોત્સવ। પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે આ વર્ષે તૃતીય અશ્વશો મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। દ્વારકેશ અશ્વ વિકાસ ટ્રસ્ટની પ્રેરણાથી અને શ્રી પાલનપુર અશ્વમેળા સમિતિના સંકલનથી તારીખ 2 ઓક્ટોબર 2025 ગુરુવારથી 6 ઓક્ટોબર 2025 સુધી ચાલનારો આ મેળો ચડોતર ગઢ રોડ પર આવેલા વિશાળ મેદાનમાં યોજાશે। દશેરાના શુભ દિવસે સવારે 9 વાગે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। વિવિધ રાજ્યોમાંથી અશ્વપ્રેમીઓ પોતાના નરમાદા અશ્વ લઈને આવી રહ્યા છે। દરરોજ અશ્વ શોનું આયોજન થશે, જેમાં સુંદર કાઠિયાવાડી, મારોરી, સિંધી જેવા જાતિના અશ્વોની વિશિષ્ટ પ્રસ્તુતિ થશે। મેળાના મુખ્ય આયોજક શ્રી કનુભા વી જાદવ રાનેરના જણાવ્યા મુજબ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। મેળા દરમિયાન મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ ટીમો બનાવવાની જવાબદારીઓ વહેંચવામાં આવી છે। સુરક્ષા, પાણી, પાર્કિંગ, લાઇટિંગ સહિતની સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। તેમણે ઉમેર્યું કે આ બીજો અશ્વમેળો છે જેમાં દાતાશ્રીઓ તેમજ અશ્વપ્રેમીઓનો ઉમદા સહકાર મળી રહ્યો છે। સૌના સહયોગથી મેળાની ભવ્યતા મળી રહી છે। સાંસ્કૃતિક ધરોહરનો જતન અશ્વ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં શૌર્ય તથા ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે। રાજવી પરંપરાથી લઈને લોકજીવન સુધી અશ્વને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાતના કાઠિયાવાડી, મારોરી અને સિંધી અશ્વની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે। આવા મેળાઓ અશ્વપ્રેમીઓને એક મંચ પૂરું પાડે છે અને સાથે સાથે ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરા, લોકકલાઓ અને લોકસંગીતને પણ જીવંત રાખે છે। આ મેળા દરમિયાન ગામની લોક પરંપરા, વસ્ત્રો, હસ્તકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ભવ્ય અશ્વ શો મેળા માત્ર અશ્વપ્રેમીઓ માટે જ નહીં પરંતુ સંસ્કૃતિ પ્રેમી લોકો માટે પણ વિશેષ આકર્ષણ બની રહેશે। પાલનપુરના આંગણે યોજાનારા આ અનોખા મેળામાં હાજરી આપવા આયોજકો તરફથી સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા। દ્વારકેશ અશ્વ વિકાસ ટ્રસ્ટ અને પાલનપુર અશ્વ મેળા સમિતિ દ્વારા 2/10/2025ના રોજ ભવ્ય અશ્વ મેળાનું આયોજન કરેલું છે। એમાં અલગ અલગ 3 દિવસ સુધી અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમારા મુખ્ય આયોજક એવા કનુભા જાદવ અને સુબાનભાઈ આ વિશે તમને મહત્ત્વની બધી માહિતી આપશે, પણ હું કનુભાના માધ્યમથી આપ સૌને આ અશ્વ મેળો નિહાળવા માટે આમંત્રણ આપું છું। આપણા કુંભલમેર ગામે આ મેળો યોજાવા જઈ રહ્યો છે, તો આપનું આ જે મેળો છે એમાં આપ બધા અશ્વપ્રેમી અને જે દાતાઓએ અમને દાન આપ્યું હોય એવા દાતાઓને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ અને આ મેળામાં આપ સાથ સહકાર આપો એવું આપને વિનંતી કરીએ છીએ। બોલો સુબાનભાઈ માલણથી બોલો, ઘોડાના વેપારી પ્રમુખ કનુભા મારે હંગાત છે। આ ઘોડાનું આયોજન રાખ્યું છે। દસરા દિવસેથી મુહૂર્ત છે। 3 તારીખે શો ચાલુ છે। અદત વસેરીનો સવારે 8 થી 12 વાગ્યા સુધી રહેશે। એના પછી ડિસ્પ્લેસ વસેરીઓ રહેશે અદાતમાં લગભગ 1 વાગ્યા સુધી। એના પછી શો ચાલુ થશે 2 વાગ્યાથી માંડી અને 4 વાગ્યા સુધી અદત વસેરાનું। એ શો પટ્યા પછી 3 તારીખે શો પટી ગયો બાધામાં 3 તારીખ પછી 4 તારીખનો 2 દાંતે વસેરી રહેશે લગભગ 12 વાગ્યા સુધી। એના પછી ડિસ્પ્લે રહેશે પાછું 2 દાંતાનું। એના પછી 2 દાંતે પાછા વસેરા આવી જશે 4 વાગ્યા સુધી। એ શો પટ્યા પછી 5 તારીખના મોટા ઘોડી શો ચાલુ થશે। સવારમાં ઘોડીઓ મોટી 8 થી 12 વાગ્યા સુધી। એ શો પટ્યા પછી ડિસ્પ્લે રહેશે 1 વાગ્યા સુધી। એ ડિસ્પ્લે પટ્યા પછી મોટા ઘોડાનું 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી શો ચાલુ રહેશે। એ સમાપ્ત થયા પછી નુકરોનો 6 તારીખે રાખેલો છે પ્રોગ્રામ સૌંદર્યનો, નાચનો અને 2 પગે સ્ટેન્ડ હેડવા માટે। એ લાસ્ટમાં 6 તારીખે રાતે 12 વાગ્યા સુધી શરૂ રહેશે। આમાં કુલ કેટલા ઘોડાઓ ભાગ લેવાના છે? એમાં સાહેબ આમંત્રણ આપેલું છે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી। એમાં આવવાનું આયોજનનો ઘોડાનો તો 2500નું છે, 1000-1500 તો જરૂર આવશે આપણા બનાસકાંઠાના ઘોડા તમામ।